પૂર્વાબેન જો રોટલી બનાવવા માંડ્યા. હવે મારે ટેન્શન નહીં. પૂર્વા કંદાડતી હતી ને તો એને કાકીએ રોટલી બનાવવા બેહાડી દીધી. હાલી કે આપણે બે રોટલી બનાવી તો મમ્મી નિરાતે રસોઈ કરે એમ. હેલો દોસ્તો, તો કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ. મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આજ બનાવવાનું છે આપણે પનીરનું શાક. તો જો અહીંયા બધી તૈયારી થવા માંડી છે. આજે બધા ઘરે હતા તો મેં કીધું પનીરનું શાક બનાવી નાખી, થોડીક બધા મદદ કરો. તો જો પછી બધા શાકભાજી બધું સુધારવા માંડ્યા છે. ટમેટાં અને ડુંગળી ને ગ્રેવી આપણે કરવાની છે. તો તપેલામાં આપણે તેલ લઈ લીધું છે 2 પાવડા, અને પછી જો આ ડુંગળી છે એટલી સુધારી લીધી છે આપણે, અને ટમેટાં સુધારી લીધા છે, અને આ આટલા આપણે આખા મસાલા લીધા છે. એમાં તમાલપત્ર છે, તજનું લાકડું છે, આખા ધાણા છે, એલચી છે, મરી છે, લવિંગ છે. આ બધા મસાલા આપણે લઈ લીધા છે અને તેલમાં શેકી લેવાના છે. એલસી, મોટી એલસી ઘરે નહોતી એટલે મેં નાની એલસી નાખી છે. બધા મસાલા આપણે શેકી લેવાના છે. મસાલા શેકાઈ જાય એટલે ડુંગળી નાખી દેવાની છે. ડુંગળીને મસ્ત હલાવી લેવાની છે. આપણે ગ્રેવી તેલમાં તળીને બનાવી એકી અને બાફીને બનાવી એકી. જો પછી એટલા કાજુ નાખી દેવાના છે, એટલે કાજુ નાખીએ એટલે ગ્રેવી આપણી મસ્ત બને, દાણેદાર એમ. પછી આપણે નાખી દેવાના છે ટમેટાં. આપણે ઘીમાંય શેકી એકી અને તેલમાંય શેકી એકી. મેં તેલમાં શેકી છે ડુંગળી ટમેટાં. જો મસ્ત શેકાઈ ગયા છે, તળાઈ ગયા છે. પછી આપણે એને મિક્સરમાં ગ્રેવી બનાવી લેવાની છે. પહેલાં તો ઠરી જાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું. ઠરે પછી જ તે ગ્રેવી બનાવવાની, ગરમ ગરમ નહીં બનાવવાની. ગ્રેવી મસ્ત ઠરી ગઈ ને એટલે મેં જો મસ્ત મિક્સર શરૂ કરી દીધું છે. જો એટલે સરસ મજાની ગ્રેવી બનીને તૈયાર છે. પછી આપણે લઈ લીધું છે પાછું તપેલામાં તેલ અને બધું તૈયાર કરી લીધું છે. જો, અને આ આપણો છે પનીર મસાલો. બાકી ગ્રેવી છે, ટમેટું એક ઝીણું સુધારી લીધું છે, ડુંગળી સુધારી લીધી છે. એ આપણે આખું તેલમાં નાખવાનું છે. એનો ટેસ્ટ મસ્ત આવે અને લુક સરસ લાગે પનીરનો. ડુંગળીને મસ્ત હલાવી લેવાની છે. બધી વસ્તુ સરસ મિક્સ થાય એટલે મેં તવીથો લીધો છે હલાવવા માટે. ડુંગળી નાખીને થોડીક વાર શેડવીને પછી આપણે ટમેટું નાખી દેવાનું છે. બહુ સડવા નથી દેવાનું, કેમ કે એ બધું સડશે એટલે હાવ ઓલું થઈ જશે, સડી જશે, દેખાશે નહીં. કટકી દેખાય ને તો સરસ લાગે પનીર. પછી આપણે નાખી દેવાનું છે આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાં લસણની પેસ્ટ, બરાબર, એને હલાવી લેવાનું છે. અને પછી આપણે અહીંયા સુધારી લીધું છે કેપ્સિકમ, એ નાખી દેવાનું છે. પછી આપણે જે ગ્રેવી બનાવી હતી એ નાખી દેવાની છે. આપણે એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. પછી નાખી દેવાની છે હળદર અને ધાણા જીરું
હલાવતું રહેવાનું છે આપણે, કેમ કે ગ્રેવી આપણી જાડી છે એટલે નીચે સોંટી જાય ન હલાવી, એટલે થોડીક વારે હલાવી લેવાનું. પછી નાખી દેવાનું છે આપણે મરચું, સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે, તમે જેવું તીખું ખાતા હોય એવું. અને પછી આપણે નાખી દેવાનો છે પનીર મસાલો, જે આપણે દૂધમાં પલાળીને રાખ્યો હતો. અને નાખી દેવાનું છે થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે. અને થોડીક એવી ખાંડ નાખવાની છે. ફરીવાર મિક્સ કરી લેવાનું છે. થોડીક વાર ઢાંકીને રાખી દીધું હતું, કેમ કે ગ્રેવીમાં જે થોડું ઘણું પાણી હોય એ બળી જાય અને સરસ ચડી જાય. પછી આપણે પનીરના નાના ટુકડા મીડિયમ કરી લીધા હતા, તો હવે એ નાખી દેવાનું છે, કેમ કે ગ્રેવી આપણી પાકી ગઈ છે. તો પનીર નાખી દીધું છે અને એ આપણે સરસ મજાનો મિક્સ કરી લેવાનો છે. પનીર આપણે ફ્રાય કરીને નાખીએ કાંઈ અને એમનેમ નાખીએ કાંઈ. મેં અહીંયા એમનેમ નાખ્યું છે. જો તેલ બધું ઉપર આવી ગયું છે એટલે શાક આપણું મસ્ત સડી ગયું છે. જો સરસ મજાનું શાક સડી ગયું છે. તો આપણું પનીરનું શાક બનીને તૈયાર છે. હાલો આવી જાઓ તમે બધા જમવા, અને જરૂરથી ટ્રાય કરજો, રેસીપી સરસ છે. પછી નાખી દેવાના છે આપણે ધાણા. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.